हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारू स्वागत है। आज आपणे बनावीशुं सुखडीनी रेसिपी। सुखडी आपणी ट्रेडिशनल गुजराती मीठाई छे अने गोळ घी अने घઉંના લોટમાંથી बनती आ सुखडी बधी मीठाई करता वधारे पौष्टिक छे। तो तेने आपणे मोढामां मूकता ज ओगળી જાય તેવી સોફ્ટ બનાવીશું। तो चलो परफेक्ट माप साथे एकदम सुपर टेस्टी हेल्थी रेसिपी बनावવાનું स्टार्ट करिए। रेसिपी स्टार्ट करिए पहला जो तमने मारी रेसिपी गमती होय ने हजू सुधी चेनल ने सब्सक्राइब न करी होय तो प्लीज सब्सक्राइब करजो અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે। સૌથી પહેલા સુપર હેલ્ધી ટ્રેડિશનલ સુખડી બનાવવા માટે તેમાં વપરાતી સામગ્રીનું પરફેક્ટ માપ જોઈ લઈએ। તો તેના માટે મેં અહીંયા 1 કપ ઘઉંનો લીસો લોટ લીધો છે। ઘઉંના લીસા લોટથી સુખડી એકદમ સોફ્ટ બનશે। જો તમે ઘઉંનો કરકરો લોટ લેશો તો દાણેદાર અને ભૂકો થઈ જાય તેવી બનશે। 1 કપ મેં લોટ લીધો છે અને તેની સામે અડધો કપ ગોળ અને અડધો કપ ઘી। મેં લોટથી અડધું એટલે કે અડધો કપ ઘી લીધું છે। સુખડી બનાવવામાં ઘી પ્રમાણમાં વધારે હોય છે। ઘીમાં શેકાયેલા લોટથી બનેલી સુખડી ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે। પણ જો તમને ઘી વધારે ના ફાવતું હોય તો તમે તેને ઓછું કરી શકો છો। સાથે અડધો કપ ગોળ લેશું। ગોળને મેં આ રીતના સમારીને લીધો છે। તમારે પણ આ રીતના સમારીને લેવો। સમારેલો ગોળ હશે ને તો તે લોટમાં ઝડપથી ઓગળી જશે। તો છે ને બાકી એકદમ સહેલું માપ। 1 કપ લોટની સામે અડધો કપ ઘી, અડધો કપ ગોળ। તમે સુખડી બનાવવા માટે ઘરમાં રહેલ કોઈ પણ કટોરીનું માપ લઈ શકો છો। હવે પહેલા આપણે જે થાળીમાં સુખડી સેટ કરીશું તેને ઘીથી ગ્રીસ કરી લઈએ। હવે કડાઈમાં અડધો કપ ઘી લેશું। ઘી ગરમ થાય એટલે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરીને 1 કપ ઘઉંનો લોટ લેશું અને તેને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર મિક્સ કરીને શેકી લઈએ। લોટને સતત હલાવતા રહીશું એટલે લોટ આપણો એક સરખો અને પરફેક્ટ શેકાય। લગભગ ગેસની સ્લો ફ્લેમ ઉપર મારે 7-1 મિનિટ જેવું લોટને શેકાતા થયું છે। તો તમે જોઈ શકો છો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે। તો લોટ શેકાઈ ગયો કે નહીં તેને જોવા માટે પહેલા તો લોટ શેકાઈ જાય એટલે લોટનો કલર ચેન્જ થઈ જાય છે। બીજું કે આપણે લોટને શેકતા હોઈએ ત્યારે તે લોટ ફૂલી જાય છે અને હલકો થઈ જાય છે। અને ત્રીજું કે તમે લોટ શેકતા હોવ ને ત્યારે લોટ શેકાઈ જાય એટલે તેમાંથી ઘી છૂટું પડવા લાગે છે એટલે માનવું કે લોટ પ્રોપર શેકાઈ ગયો છે। હવે તેમાં 1 ચમચી સૂંઠ પાવડર ઉમેરીશું। આ સૂંઠ પાવડર મેં ઘરે જ બનાવ્યો છે। તેની રેસીપી મેં આગળ શેર કરેલ છે। તેને સારી રીતના મિક્સ કરી લઈએ। તો હવે લોટ સરસ શેકાઈ ગયો છે અને સુગંધ પણ સરસ આવવા લાગી છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને લોટને સાઈડ પર રાખી દેશું અને પછી આ રીતના હલાવતા રહીશું એટલે લોટ થોડો ઠંડો થઈ જાય। તો લોટ થોડો ઠંડો થઈ ગયો છે, વધારે ઠંડો નથી કરવાનો। હવે તેમાં અડધો કપ સમારેલો ગોળ ઉમેરીશું અને ગોળને સારી રીતના મિક્સ કરી લઈએ। જો આ સમયે તમારું મિક્સર થોડું હાર્ડ હોય તો તેમાં 2 ચમચી દૂધ ઉમેરશો એટલે તમારી સુખડીનું મિક્સર એકદમ પરફેક્ટ થઈ જશે। તો તમે જોઈ શકો છો 2 મિનિટમાં ગોળ લોટમાં સારી રીતના મિક્સ થઈ ગયો છે। તો હવે તેને ગ્રીસ કરેલી થાળીમાં લઈ લઈએ।
હવે ચમચાની મદદથી મિક્સરને આ રીતના પાથરી દઈએ. હવે કટોરીની પાછળ ઘી લગાવીને કટોરીની મદદથી તેને સરસ રીતના સેટ કરી લઈએ. હવે ઉપરથી વરિયાળીથી ગાર્નિશ કરીશું. સુખડીમાં વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમારે કાજુ બદામ કે સૂકા ટોપરાના છીણથી પણ ગાર્નિશ કરવું હોય તો કરી શકો છો. હવે ગરમા ગરમ સુખડીમાં ચપ્પાની મદદથી કાપા પાડી લઈએ. તો એકદમ સોફ્ટ અને ખાવામાં પહોંચી એવી સુખડી તૈયાર છે. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી બની છે. સ્વાદમાં ટેસ્ટી હોવાની સાથે સાથે ગોળ અને ઘીના પોષક તત્વોથી ભરપૂર છે. તો આ રીતના પરફેક્ટ માપથી જરૂર એક વખત ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.